સમાચારમાં આપનું સ્વાગત છે। સુરત મનપામાં ભાજપ શાસકોનો ઐતિહાસિક અને મહત્વનો નિર્ણય। મુગલીસરાય વિસ્તારનું નામ તાપીપુરા અને મુગલીસરાય ભવનનું નામ તાપી ભવન રાખવામાં આવ્યું। છેલ્લી સામાન્ય સભામાં લેવાયો મહત્વનો નિર્ણય। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લઈ અને સુરતીઓને ગિફ્ટ આપી છે। સુરત મહાનગરપાલિકાની વડી કચેરી સુરત મહાનગરપાલિકા સદન તરીકે ઓળખાતી હતી અને આ એરિયો મુગલીસરા નામે ઓળખાતો હતો। તો આ મુખ્ય કચેરીનું નામ શ્રી તાપી ભવન આપવામાં આવ્યું છે અને આ એરિયો આપણી ભૌગોલિક સુરતની જે પરંપરા છે રામપુરા દાસતીપુરા એના અનુલક્ષીને આ એરિયો આજથી તાપીપરા તરીકે ઓળખાશે। એટલે સુરતીઓની જે આ ભૌગોલિક પરાની જે નામકરણ છે તેને ધ્યાનમાં લઈ આજે સર્વાનુમતે જનરલ બોર્ડમાં આ નામાંકનનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। આપણી સમૃદ્ધિમાં મહત્વનો રોલ તાપી માતાનો છે, તેને ઉપલેક્ષમાં લઈ અને આજે માતાજીને ફૂલ ને તો ફૂલની પાખડી આપવાનું એક આજે આ નામાંકન કરવામાં આવ્યું છે। તમે આના સહભાગી થયા પ્રથમ નાગરિક તરીકે મને તો મારા જીવનમાં 18 વર્ષમાં મારી લાઈફમાં કઈ સારામાં સારું અને દિલને તૃપ્તિ થાય એવું આજનું આ કાર્ય છે માતાજીનું નામ આપવાનું। जब मैं फर्स्ट में कॉर्पोरेटर बना 2015 में, तब मेरे मन में एक खुलस थी कि मुगलीसराय ये क्यों हम एक ऐसा मतलब एक ऐसा क्यों हम लोग सहन कर रहे हैं कि मुगलों का नाम बार बार हमारे मुंह पर आए। इसके लिए मैंने लेटर लिखा हमारे मेयर श्री को और हमारे कमिश्नर श्री को, लेकिन आज उस लेटर का प्रामाणिक रूप से जवाब आया कि आज हमारे जो इच्छा थी कि मुगलीसराय हटा करके इसको ताप्ती भवन कर दिया गया और इस क्षेत्र का नाम ही ताप्तीपुरा कर दिया गया। जो हमारे को एक शकुन मिला, मेरे को मैं दिल से अभिनंदन करता हूँ। एक छोटे से कार्यकर्ता विजय चौमाल, जिसके एक छोटी सी एक एप्लीकेशन के कारण आज ये पूरा नामांकन चेंज कर दिया। मेरी पार्टी के शीर्ष नेतृत्व को हर्ष भाई संघवी जी, CR पाटिल साहब, मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और हमारे मावानी जी जो हमारे मेयर श्री हैं, उनको मैं हृदय से अभिनंदन करता हूँ, धन्यवाद देता हूँ। ये आवाज हमारे जनता जनार्दन की थी जो मुझे उठाने का अवसर मिला और आज ये कंप्लीट काम किया। मैं खूब खूब धन्यवाद देता हूँ भारतीय जनता पार्टी और मेरी पार्टी को, हृदय से अभिनंदन। जय